હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? એવું બધા મજામાં જશે. તો ફાઇનલી આપણો બ્લોગ આવી ગયો છે અને સુખનો સૂરજ પણ ઉગી ગયો છે. તો ફાઇનલી આપણે સિસોડે આવી ગયા છીએ અને ચાલો કોઈને રસ પીવો હોય તો બરફ આવી ગયો છે તો આપણે બરફ લઈ લઈએ. તો બરફ આવી ગયો, હું કાપવા માંડ્યો પણ ટુકડા થતા જ નતા. ગરમ થઈને પછી મારવા જ મળ્યો તો માંડ તો બરફ ભાંગીને ભૂખ લાગી ગઈ તો આપણે આપણા કારખાને આવતા રહ્યા છીએ પાછા અને આપણે હાથે બનાવશું રોટલી. તો ચલો, આપણે લોટ તૈયાર થઈ ગયો છે અને ગેસ પણ ચાલુ થઈ ગયો છે. ભારતના નકશા જેવી આપણે રોટલી કરી નાખી છે, બળેલી રોટલી તૈયાર થઈ ગઈ છે. આપણે તો બધા જમવા. તો શાક તો કાંઈ આવડતું નહોતું તો આપણે હોટેલથી શાક પાર્સલ લેવા જઈશું. તો આ હોટેલે શાક પાર્સલ લેવાનું છે તો જઈજો. અને શાક લઈને નીકળી ગયા છીએ અને હોટેલવાળા કેવું કીધું, સારું કોઈ દી સસ્તું ન હોય, સસ્તું કોઈ દી સારું. અચ્છા. તો આપણું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. આ શું કમેન્ટ કરી દેજો. અને આ છે ઊંધિયાનું શાક છે અને આપણે આ છાશ પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો બધાય જમવા. તો સાંજે ઉઠીને આપણે લાગી હતી ભૂખ પણ ખાવું હતું પનીર. તો આપણે જઈશું હવે આપણે પનીર લેવા. તો આપણે આ 5 સ્ટાર હોટેલેથી પનીર લઈશું. તો ફ્રેન્ડ આવી ગયા તો આપણે ફ્રેન્ડને રામ રામ કરીને આપણે દઈ દીધો પનીરનો મસ્ત મજાનો ઓર્ડર. તો આપણું પનીર ભુજી અને પનીર તડકા આવી ગયું છે. તો ચલો આપણે લઈને નીકળી જઈએ. તો આપણે પનીર લઈને નીકળી ગયા છીએ. તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.